તો કે એવું છે કે દુનિયામાં ક્યારે કોઈ પણ માણસ તો કે વગર નીતિમત્તાએ સફળ ના થઈ શકે. એટલે દુનિયામાં દરેક જગ્યાએ નીતિમત્તા આવશ્યક છે. નીતિમત્તા એટલે કે એક દાન હતા. સફળતા અને શ્રેષ્ઠ જીવન જીવવા માટે સૌથી શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ છે નીતિમત્તા, કે જે કરો એ નીતિમત્તાથી કરો. નીતિમત્તાનો મતલબ શું થાય તમને સમજાય એવી વસ્તુ કે ટેસ્ટ આપો ને માર્ક ના આવે તો એ વિષય શીખવો પડે, આ નીતિમત્તા કહેવાય. નીતિમત્તાનો મતલબ શું કે જે વસ્તુ આપણે કરવાની છે એ આપણે કરવી પડે. આપણને ખબર છે કે ભાઈ આ મને નથી આવડતું, છતાંય તમે કોઈને કોના ઇગ્નોર કરો તો ભોગવવાનું તમારે જ આવે. તમને નથી આવડતું, તમે બે જણાને વાત કરો, એ તમને રસ્તો બતાવે, તમે એ રસ્તે ચાલવાનું શીખી લો તો એ તમારી નીતિમત્તા કહેવાય. એનાથી વિશેષ હજી સમજાવું કે તમારા માતા પિતાએ ફી ભરી હોય ઓકે અને એનું વળતર તમે આપો તો એ તમારી નીતિમત્તા કહેવાય. કે આજે દરેક વિદ્યાર્થી મહેનત કરતા હોય તો જે બી ખર્ચો થાય ઓકે 1000 થી લઈને લાખ રૂપિયા સુધી ખર્ચો થાય, ડિપેન્ડ કરે તમે કેવો અભ્યાસ કરો છો એના ઉપર જાય. ઓકે તો તમે 1 રૂપિયાથી લઈ અને 1 લાખ રૂપિયા સુધી તમારા માતા પિતાના ખિસ્સામાંથી જે પણ કઢાવડાયું હોય ઓકે એ ફળી ફૂલ ક્યારે થાય કે એ જેની માટે તમે કાઢ્યું છે ને ઓકે એ તમે અચીવ કરો. મતલબ કે ધારો કે કદાચ કોઈ વ્યક્તિ આપણે એવું કહે કે MBBS કરે 15 લાખ રૂપિયાનો ખર્ચો કરે, તો 15 લાખ રૂપિયાનો ખર્ચો કર્યા બાદ એ MBBS બનીને જ્યારે પોતાનું દવાખાનું અથવા તો પોતાનું ક્લિનિક શરૂ કરે ઓકે તો એ સફળ થયું કહેવાય, એની વળતર મળી કહેવાય. ઓકે આ નીતિમત્તા કહેવાય કે આપણી પાછળ આપણા માતા પિતા જે ખર્ચ કર્યો છે ઓકે એને બદલામાં સામે ઓકે આપણે જે સપનું જોયું હતું એ સપનું આપણે આજે અચીવ કરી લીધું છે. ઓકે તો આ નીતિમત્તા છે. નીતિમત્તાનો મતલબ એવું કે તમે જે ધાર્યું છે ઓકે એ પૂરું કરવાનું, અધવચ્ચે મૂકવાનું નહીં.